શું ઈચ્છા છે દાદા ભીષ્મની? ઈચ્છા એટલી છે કે ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકળે. ઈચ્છા એટલી છે કે મારા શરીરમાંથી મારું જીવ જ્યારે નીકળે ને ત્યારે શું થાય? તો કીધું કે યા યમુનાજી કા તટ હો યા બંસી કા બટ હો અને મેરા સાવરા નિકટ હો. યમુનાજીનો કિનારો હોય, પીપળાનો વડલાનો છાંયો હોય, મોઢામાં તુલસીદળ હોય, આજુબાજુમાં ભગવાનનું નામ સંકીર્તન થતું હોય અને દ્વારિકાધીશ મારી સામે હસતો હોય અને હું અંતિમ શ્વાસ લઉં, મારી આંખ બંધ થાય ત્યારે ભગવાન મારી અંતિમ સમયે મારા શરીરની અંદર તારા છબીને મારી નયન દ્વારા ઉતારવી છે. અને એટલે હે કનૈયા, મારે તમારી પ્રાર્થના કરી છે દ્વારિકાધીશ, સાંભળો. અને એમ કહીને દાદા ભીષ્મે સુંદર મજાની સ્તુતિ કરી. આવો આપણે પણ જે કાંઈ 4-5 શ્લોક, આમ તો લાંબી છે, 11 શ્લોક છે, પણ 2-4 શ્લોકોનો આપણે પાઠ કરીએ. આવડે તો સાથે ગણગણ કરજો, ના આવડે તો શીખજો. ભીષ્મ યુવાચ रूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमनि स्वसुखमुपगते विहरतु प्रकृति भव प्रवाह. પહેલો શ્લોક, ઇતિ મતિ રૂપ કલ્પિતા. ભગવાન એક કામ છે, શું? મારી બુદ્ધિ કુંવારી છે તો મારે એને પરણાવી છે, અને મૃત્યુનો સમય નજીક આવે, દુઃખ આવે. દુઃખ એટલે આ લોકોની દ્રષ્ટિના દુઃખ નહીં ભગવાન, શાશ્વત સુખ કે શાશ્વત દુઃખ જે મારી તમારી દ્રષ્ટિમાં છે એ હકીકતમાં છે જ નહીં. દાંત નહોતા તે દિવસે મજા હતી કે દાંત હતા તે દી મજા છે? કહી શકો ખરા? દાંત છે એટલે મજા છે, પણ એ દુઃખે અત્યારે કાઢવો પડે છે. તો પહેલેથી નહોતા જ નહીં હારું, આવ્યા પછી કાઢવા તો પડે છે અને ઉલટાના નાખવા પડે છે. નહોતા તે દિવસે સારું હતું ને? નહોતા તે દિવસે કોઈને કેવું નહોતું પડતું કે મને દાંત નથી એટલે મારાથી ખવાય એટલું એવું જ બનાવ છે. અને દાંત આવ્યા પછી દુખે ને તો ઘરે કેવું પડે કે આ થોડી ખીચડી બનાવજે, મારથી છવાશે નહીં. તો નહોતા તે દિવસ સારું હતું કે છે ત્યારે? નહીં. બેમાંથી એક જગ્યાએ આપણે એનો આન્સર આપી શકીએ નહીં, કારણ કે એ સુખ જન્મા પછી આવ્યું છે અને એટલે મેરા પહેલા જતું રહેશે. દુનિયાના દરેક ભગવાન જન્મા પછી આવ્યું છે ને, દાંત જન્મા પછી આવ્યા છે ને, એટલે જોજો મેરા પહેલા લગભગ એક પછી એક જતા રહેશે. નહોતા તેથી 5 વર્ષ કે 3 વર્ષ, ઘણા બાળકોને મોટી ઉંમરે બાળક આવે, દાંત આવે, તો એ બાળક ક્યારેય ફરિયાદ કરે મારા દાંત નથી આવ્યા, મારા દાંત નથી આવ્યા? કોઈ દિવસ ફરિયાદ ન કરે ને? કેમ? એને ખબર જ નથી દાંત હોય તો શું ફાયદો થાય, એટલે એ ફરિયાદ કરતો નથી. ઈ નહોતું ત્યારે એનું દુઃખ નહોતું, પણ એક વખત એને અનુભૂતિ કરી, એનો એક વખત સ્વાદ લીધો એટલે પછી જોવો 80 વર્ષે પડી જાય તો છોકરાઓને એમ કે નખાવા 32 કરાવીશ. નકર 60 વર્ષ ખાધું હોય, હવે છેલ્લે 5 વર્ષ શીરો ખાઈ લો, શું વાંધો છે? ખીચડી ઘોળીને પી જાવ, શું વાંધો? તો કે ન હાલે હો, પછી મારથી ખવાય નહીં, મારથી ચવાય નહીં. તેદી ચવાતું, તેદી માં ખીચડી આમ ઉલટાણી આમ કરીને જમાડતી. મજાની વાત છે ને, સમજાય એવી વાત છે, સીધી વસ્તુ છે. આ જતું રહીએ છે એનો અર્થ એ થાય કે સુખ કે દુઃખ મારી ને તમારી દ્રષ્ટિમાં છે એ હકીકતમાં તો મને ને તમને લાગે એ દુઃખ પણ નથી, અને મને ને તમને લાગે એ સુખ પણ નથી. તો સાચું જ્ઞાન ક્યારે થાય છે? જ્યારે દુઃખ આવે ત્યારે. અને એ દુઃખ આવે, પીડા આવે, અને દુઃખ આવે ત્યારે કોણ યાદ આવે છે? દવા યાદ આવે છે. અને દવા કોણ છે? ભગવાન.
તમે જેને ઈષ્ટ માનતા હોય એનું જ નામ સ્મરણ હોય. અને એટલા માટે દાદા ભીષ્મે કીધું ભલે હું બધા ભેગો રહ્યો કુરુક્ષેત્રના મેદાનની અંદર અધર્મના પક્ષમાં રહીને મારે આ બધું કરવું પડ્યું. પણ મને પાકી ત્યારે પણ ખબર હતી મને કે હું કરું છું એ અધર્મ છે, મારો સંગ સાચો નથી. પણ ઘણી જગ્યાએ બંધાઈ ગયેલા હોય, ઘણી જગ્યાએ મજબૂરી હોય, ઘણી જગ્યાએ એવી રીતના આપણે અટવાયેલા હોય. એટલે આપણે ન છૂટકે બધું સામે થતું હોય તો એ કરવું. દાદા ભીષ્મે એ બધું એના જીવનમાં જોયું છે ને એના જીવનમાં કર્યું છે. કારણ કે વચન દિયા સોચા નહીં, વચન દીધું હતું એટલે અટવાણા. એટલે દાદા ભીષ્મે કીધું ભલે એટલા વર્ષથી આ બધું કરું છું પણ મારી બુદ્ધિ હજી મેં કોઈની સાથે પરણાવી નથી. મારે હવે પરણાવી છે, હવે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે સમય નથી. અને એટલા માટે ભગવાન મારી બુદ્ધિને હું તારા ચરણે સમર્પિત કરું છું. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા જે બુદ્ધિને કોઈ તૃષ્ણા નથી, કોઈ ઈચ્છા નથી. અને ઈચ્છા નથી એ લૌકિક ઈચ્છા નથી, સ્વસુખમ ઉપગતે, પોતાના બુદ્ધિનું, પોતાના જીવનું, પોતાના જન્મનું કલ્યાણ થાય એવી સ્વસુખનો વિચાર તો છે જ. પીબ પરસુખ હેતો, ભાગવતના મહાત્મ્યનો અંતિમ શ્લોક એમ કહે કે આ લોકના સુખની નહીં પરસુખ હેતો. અહીંયાથી જઈએ પછી આપણે ક્યાંક જવાનું.